टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। માંથી ઝડપાયું છે શંકાસ્પદ સરકારી અનાજ। કડીમાંથી 11 લાખના ચોખા, ઘઉં અને છૂટક અનાજનો જથ્થો સીઝ કરાયો છે। કડી માર્કેટ યાર્ડમાં યોગેશ્વર ટ્રેડિંગ કંપનીમાંથી મળ્યો છે આ જથ્થો। શંકાસ્પદ સરકારી અનાજના સેમ્પલ લઈ લેવાયા છે। વિજાપુરની બંસરી હોટેલ પાસેથી ઝડપાયું છે આ શંકાસ્પદ સરકારી અનાજ। ગોડાઉનમાંથી કુલ 14 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો છે। આ સરકારી અનાજના સેમ્પલ એફએસએલમાં તપાસ માટે મોકલી અપાયા છે। સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ સરકારી અનાજ છે કે નહીં તેની પુષ્ટિ થઈ શકશે। આ જ પ્રકારની અન્ય બાતમી વિજાપુર ખાતે હિંમતનગરની એક કંપનીના સાથે જોડાયેલા કર્મચારી આ સાથે હતા, તો એમાં પણ સ્થાનિક મામલતદાર અને પુરવઠાની ટીમ દ્વારા તપાસ કરતા ઘઉં 10,600 કિલોગ્રામ અને ચોખા 29,555 કિલોગ્રામ અંદાજિત કુલ 14 લાખની રકમનું અનાજ અમે સીઝ કર્યું છે। અને હવે સમાચાર રાજકોટથી।